દક્ષિણ ગુજરાત સર્જન સોસાયટી AWR સર્જન્સ અને નવલી હોસ્પિટલના જીવંત સર્જરી તેમજ નિષ્ણાંત મંતવ્ય બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અમો સર્જન સોસાયટી અને નવેલી હોસ્પિટલના સંયુક્ત આયોજનથી AWR ઓબેસી ફ્લોર 4.0 2024 સુરત ખાતે નવેલી હોસ્પિટલ ખાતે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં થઈ રહેલા ઓપરેશનની જીવંત પ્રસારણ પાલ ખાતે આવેલા સુમેરુ હોલ પાર્ક ઇન રેડિશન જ્યાં મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થી તેમજ ભારતભરમાંથી આવેલા નિષ્ણાંતો દ્વારા રહેલી ઓપરેશન બાબતે તેમજ ઉદ્ભવેલ સવાલોના નિરાકરણ અને નવી ટેકનોલોજી બાબતે સંવાદ જેવા વિવિધ મેડિકલો ફિલ્ડને લઈ કાર્યક્રમ તારીખ 7/12/2024 અને તારીખ 8/12/2024 રોજ થઈ રહ્યો છે, જેમાં નવી ટેકનોલોજી પ્રમાણે આજ રોજ 12 સર્જરી કરવામાં આવી અને ભારતના સુપ્રસિદ્ધ 22 થી વધુ સર્જનો મુંબઈથી ડોક્ટર ફઝલ લાકડાવાલા, ડોક્ટર રોમન ગોયલ, ડોક્ટર અહેમ અરોરા, ડોક્ટર રઈસ અહમદ, ડોક્ટર શરદ શર્મા, ડોક્ટર મનોજ પુણે થી ડોક્ટર સૂર્ય પ્રશાંત કુલકર્ણી, પારડીથી મુસ્તાક કુરેશી તેમજ સુરતના સુપ્રસિદ્ધ સર્જન ડોક્ટર કે યાજ્ઞિક નાઓએ મિશનને ઓપ આપી આજે આધુનિક ઢબે લેપ્રોસ્કોપી, હર્નિયા, બેરિયાટિક સર્જરી, એન્ટી રેફ્યુલર સર્જરી 12 જેટલી સફળ સર્જરી અદ્યતન ટેકનોલોજી કરી તેમજ આવતીકાલ 18 જેટલી સર્જરી કરવાનો કાર્યક્રમ છે. તેનું જીવન પ્રસારણ સુમેરુ હોલ ખાતે કરેલા અને સર્જરી દરમિયાન ઉદ્ભવતા પ્રશ્નો અને તેનું સરળ નિરાકરણ પણ સર્જરી દરમિયાન રેસિડેન્સ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ્સે તેમજ અન્યો દ્વારા ઉદ્ભવેલા જિજ્ઞાસા સવાલોના નિરાકરણ આવેલા એક અદ્ભુત કાર્યક્રમ રહેલા, જેમાં ઓપરેશન દરમિયાન ઉદ્ભવતા પ્રશ્નોને સરળતાથી કઈ રીતે નિવારવા તેની પણ વિગતવાર ચર્ચા કરી હતી, જેથી કરીને પેશન્ટ સંપૂર્ણ સારવાર દરમિયાન કોઈ પણ તકલીફ ના પડે તેનું ધ્યાન કઈ રીતે રાખવું તે પણ ચર્ચા થયેલ અને એના સરળ ઉપાયો અનુભવી અને નિષ્ણાંત તબીબીઓ દ્વારા અપાયેલ છે. હું ડૉક્ટર કેયુર યાજ્ઞિક, હું GI ને બેરિયાટ્રિક સર્જન છું. સુરત સિટીમાં છેલ્લા 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. મારી નવેલી હોસ્પિટલ અહીંયા ન્યૂ સિટી લાઇટ રોડ પર હોસ્પિટલ છે. મારી સાથે સુરત સર્જન સોસાયટીના અમારા જે મિત્રો છે, ડૉક્ટર મુસ્તાક કુરેશી, પછી ગ્રીનલીફ હોસ્પિટલના ડૉક્ટર દિવ્યાંગ ભટ્ટ, સ્વીમેરના પ્રોફેસર હરીશ ચૌહાણ સાહેબ, એ બધા જે વોલેન્ટિયર મિત્રો છે એમની સાથે અમે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે 7 ને 8 તારીખ ડિસેમ્બરના રોજ, જેમાં આપણા ગુજરાતના નહીં પણ વિશ્વના સૌથી જાણીતા અને સશક્ત અને પાવરફુલ અનુભવી જે ડૉક્ટરોની ટીમ જે છે એને આપણે ઇન્વાઇટ કરી છે અહીંયા. એમાં જે અમારા મિત્રગણ અને સિનિયર ટીચર્સ જે છે ડૉક્ટર મુફી લાકડાવાલા, ડૉક્ટર અરુણ પ્રસાદ સાહેબ, ડૉક્ટર પરવીન ભાટિયા સાહેબ, કાલે અમારા ડૉક્ટર GV રાવ જે છે હૈદરાબાદથી એ આવવાના છે, ડૉક્ટર રોય પાટણકર છે, તે ડૉક્ટર કલ્પેશ જાની છે, ઘણા બધા ડૉક્ટર છે. લિસ્ટ બહુ લાંબુ છે, બધાનો સમય વાત કરવા કરતાં હું તમને શોર્ટમાં એમ કહીશ કે આપણા દેશના સૌથી લીડિંગ વેટ લોસ સર્જરી અને હર્નિયાના એક્સપર્ટ્સ અત્રે સુરતમાં બધા જ ડૉક્ટરોની મહેનત અને જહેમતથી આવવાના છે અને પોતાની સ્કિલ્સ, સર્જિકલ સ્કિલ્સ આપણા બધા જોડે શેર કરવાના છે, જેથી કરીને અવેરનેસ વધે સર્જરી વિશેની. જે લોકોનો અજાણ્યો ડર છે વેટ લોસ સર્જરી માટેનો અને કોમ્પ્લેક્સ હર્નિયા સર્જરી માટેનો, એ ડર દૂર થાય એના માટેનું આ એક કવાયત છે એવું તમે કહી શકો. આ અમારો ચોથો પ્રોગ્રામ છે. 2017થી અત્યાર સુધી અમે આ ટોટલ આવા 4 પ્રકારના પ્રોગ્રામ કરી ચૂક્યા છે, જેમાં AWR SC કરીને અમારું જે ઇન્ટરનેશનલ એસોસિએશન છે હર્નિયાનું એ, અને ઇપ્સો APC એટલે જેના પ્રેસિડેન્ટ ડૉક્ટર મુફી લાકડાવાલા છે, એશિયા પેસિફિક જે એસોસિએશન છે એના પ્રેસિડેન્ટ ડૉક્ટર મુફી લાકડાવાલા છે, સર રિલાયન્સ HN હોસ્પિટલના હેડ, એ સર્જિકલ સેક્શનના અને વેટ લોસના હેડ છે. તો એ બધા જ ડૉક્ટર આજે લોકોની અવેરનેસ વધે એટલા માટે અત્રે પધાર્યા છે. તો એ આપણા સૌની એક માટે બહુ એક ગૌરવની બાબત છે અને દેટ્સ ઇટ. બીજું તો અમારે કંઈ કહેવાનું જરૂર નથી. થેન્ક યુ વેરી મચ. આપ સૌ અહીંયા પધાર્યા આટલી શોર્ટ નોટિસ, 2-3 કલાકની નોટિસમાં, એ સૌથી મારા માટે એક મહામૂલો એક પ્રસંગ છે. અને અમારા બીજા જે મિત્રગણ છે શ્રી કૈલાશભાઈ હકીમ, એ અત્યારે અહીંયા પધાર્યા છે, તો આપણે કદાચ એમને 2 મિનિટ એમને જ બોલાવીશું, તો આપણે આગળ પછી વાત કરીશું. કાર્યક્રમમાં ઉદ્દેશ્ય ભવિષ્યમાં પણ ભારતમાંથી તબીબીઓ વિવિધ શાખા અને નિદાનો માટે આપણા સુરત શહેરને તમામ નાગરિકોને પ્રાધાન્ય આપે તેમજ નવી ટેકનોલોજીને અવગત થાય તે છે.